100% પણ જવાબ આપવો જોઈએ ને અમને કઈ બીજો હાયેલો કે બીજી કોઈ ગોસિપ તો કરવી નથી હોતી. અમને એ જ પૂછવું તમે કેટલા ml ની પાણી આપો છો, રોજ આપો છો કે નથી આપતા, હેરવાલમાંથી આપો છો કે ઓછો આપો છો, 24 કલાક આપો છો કે 4 કલાક, એ જ પૂછવું હોય ને. બાકી તેમ તમારા છોકરા શું છે ક્યાં ભણે છે એ તો પૂછવા માટે અમે એમને ફોન નથી કરતા. એને અલગથી સૂચનાઓ આપી દઈશ. અમારી જમીન રજૂઆત થશે સોલ્વ કરશે. આપણે અત્યારે તમે લોકો ગુસ્સામાં છો. 2 તારીખના જેને પૈસા ભર્યા ને એનો હજી વારો નથી આવ્યો. આજે 16 તારીખ થઈ સાહેબ, 15 દિવસ થયા. હવે જો નળમાં પાણી ના આવે, ટેન્કરમાં ના આવે તો માણસો જાય ક્યાં સાહેબ? પાણીને લઈને કચ્છમાં પરિસ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. ત્યારે હવે કચ્છમાં જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં વિપક્ષે ઉગ્ર આંદોલન કર્યું અને વિરોધ કર્યો. તેમણે પાણીની માંગણી કરી છે. આ સમિતિની બેઠકમાં ભારે બોલચાલ પણ થઈ હતી. નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્ર નિરાલી મહેરિયા. તો આવો જોઈએ સમગ્ર મામલો. સરકારી નંબર ઉપરથી ફોન ન ઉપાડે તો શું કરે સાહેબ? નગરસેવકોનો નથી ઉપડતો તો સામાન્ય માણસને કેટલી અને ફોન ઉપાડવું જોઈએ માણસોના. અમને આતુલિયા સાહેબને મળવું છે, એના વગર અમે નહીં જઈએ. આતુલિયા સાહેબ અહીંયા ઉપસ્થિત જ છે. સાંભળો, હું તમને કહી દઉં સાંભળો. એને અલગથી સૂચનાઓ આપી દઈશ. અમારી જમીન રજૂઆત થશે પછી સોલ્વ કરશે. આપણે અત્યારે તમે લોકો ગુસ્સામાં છો. પાણીનો પ્રશ્ન છે, તમારો જમીન પ્રશ્ન છે. અમે પણ એ વસ્તુને સોલ્વ કરવા માટે જઈને બેઠા છીએ. અમારે જે રજૂઆત છે આજે લેખિતમાં આપી દો, મૌખિકમાં બરાબર. આપણે વ્યક્તિગત રીતે અત્યારે ઉપાડતા ફોન નથી એનાથી પ્રશ્ન સોલ્વ નથી. આપણે યોગ્ય સિસ્ટમેટિક પ્રશ્ન 100% પણ જવાબ આપવો જોઈએ ને અમને કઈ બીજો હાયેલો કે બીજી કોઈ ગોસિપ તો કરવી નથી હોતી. અમને એ જ પૂછવું તમે કેટલા ml ની પાણી આપો છો, રોજ આપો છો કે નથી આપતા, હેરવાલમાંથી આપો છો કે ઓછો આપો છો, 24 કલાક આપો છો કે 4 કલાક, એ જ પૂછવું હોય ને. બાકી તેમ તમારા છોકરા શું છે ક્યાં ભણે છે એ તો પૂછવા માટે અમે એમને ફોન નથી કરતા. ચલો તો વાંધો નહીં, અમે બેસી સાહેબ ટેન્કર નગરપાલિકામાં 200 રૂપિયા ભરીને આપે છે ભુજમાં. એ 2 તારીખથી બંધ છે. 2 તારીખના જેને પૈસા ભર્યા ને એનો હજી વારો નથી આવ્યો. આજે 16 તારીખ થઈ સાહેબ, 15 દિવસ થયા. હવે જો નળમાં પાણી ના આવે, ટેન્કરમાં ના આવે તો માણસો જાય ક્યાં સાહેબ? ચલો અમે અલગથી ટેન્કર 3 છે, ટેન્કર વધારો સાહેબ. તમે કામ કરો, તમારું જે આ પ્રશ્ન તમે કહો કે મને લેખિત બરાબર પછી હું આ મીટિંગ પર પછી બેસું. સાહેબ ક્યારે પાણી જવાબ દેશે? જે હશે પાણી તો સાહેબ જોશે પબ્લિકને. પાણી જોઈએ અમને, પાણી જેવું બીજું કાંઈ નથી જોતું. પણ નથી આવતા પાણી અમને નડે છે. સરે કીધું ને સર કહે છે તો અત્યારે એક મિનિટ મારી વાત સાંભળો તમે. પણ અમને અત્યારે આ સર 2 ઓફિસર અહીંયા ઉપસ્થિત છે એટલે બંને ઓફિસર અહીંયા ઉપસ્થિત છે. અત્યારે તો આપણે વ્યક્તિગત રીતે તમે અધિકારી છે, વ્યક્તિગત નથી સાહેબ. અધિકારી છે તો એને પૂછો. તમને મારી એક વિનંતી છે બેન, તમારા પ્રશ્નો જો લિખિતમાં આપી શકતા આપો. અદરવાઇઝ અત્યારે જે પ્રશ્નો મને સમજો છો એ સમજો, એ પ્રશ્નો જે તમે મને રજૂ કરે આ મીટિંગ મારી પૂરી થયા પછી તમારા ચીફ ઓફિસર એન્ડ મીટિંગ બીજો જે તમારો પ્રશ્ન સોલ્વ થાય એ માટેનું આપણે જે હેરવાલમાં 24 કલાક પાણી આવતો હતો એમાં બેને ના પાડી કે ઓછો કરો, 4 કલાક આવે. મને લેખિત આપી જથ્થો વધારવાનો કયો DWI મીટિંગ પતે પછી જવાબ માટે પાછા આવી જઈએ. અમે તમારું સન્માન કરવું છે કોંગ્રેસ સ્વાગત કરશું. તમારો પ્રશ્ન છે એ સોલ્વ એવો પ્રયાસ કરીએ. તો તમે આ વિશે શું વિચારો છો? અમને કમેન્ટ કરીને જણાવજો. અત્યાર માટે બસ આટલું જ. ધન્યવાદ.